શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे ग्राता सेव्य स्वरूप की जय। बधाय वैष्णवने जाजा करीने जय श्री कृष्ण। सफला एकादशीना सर्वे वैष्णवने जाजा करीने जय श्री कृष्ण। आज सफला एकादशी गोप मास में गोपीओए जे कात्यायनी व्रत कर्यो ने मागसर सुद पूनमे ए व्रतनी पूर्णाहुति थाय अने ए दिवसे आपणे जोयुं के 56 भोगथी मांडीने बधी लीलानुं अनुसंधान कर्युं तो एनी सफलता ए आजनी एकादशी एटले आजे विविध सुंदर मजाना रसाळ बधा मेवा ठाकोरजीने अंगीकार कराववाना। આપણામાં એક બી વસ્તુ વલ્લભે કારણ વિનાની નથી આપી। આપણામાં કોઈ શો ઓફ નથી, જે હકીકત છે એને જ બયાન કરવામાં આવે છે। જે લીલા સારસ્વત કલ્પમાં થઈ હતી ને થઈ રહી છે એનો જ અનુસંધાન અત્યારે આપણે કરીએ છીએ। તો આજે ગઈકાલે મારે જરા ભૂલ થઈ હતી, ગોવિંદરાયમાજીનો પ્રાગટ્યોત્સવ આજે, तो एनु अनुसंधान काले मैं कह्युं हतुं। तो पुष्टि मार्ग में क्यांय चमत्कार नथी, सानुभव छे अने सानुभव प्रगट करे रस जाय। जो तमे प्रगट करी द्यो छो तो ठाकोरजी के आने पेट में कांई टकतुं नथी, એટલે આને હવે કાંઈ કહેવાય નહીં। સાનુભાવ મહેસૂસ કરવાની વસ્તુ છે। લૌકિકમાં કોઈ તરફ પ્રેમ થયો હોય ને તો આપણે છુપાવીએ, કોઈને ખબર ન પડી જાય, કોઈ જોઈ ન જાય। પહેલાંની વાત છે, અત્યારના આ યુગની વાત નથી, આપણા વખતની છે। કોઈ સાંભળી ન જાય, કોઈને ખ્યાલ ના આવી જાય। તો પ્રેમ પ્રગટ કરવાથી પ્રેમ જ નથી રહેતો। તો લૌકિકમાં પણ જો પ્રેમ પ્રગટ કરવાથી પ્રેમ ન રહેતો હોય तो अलौकिक में ठाकोरजी ने गमे कि तू मारी वातो बधी कर। अत्यारे जे बधुं चाली रह्युं छे एमां विशेष के आपणे टिप्पणी नथी करता, आ कलियुगनो प्रभाव छे। आजे घणा वैष्णव सुंदर मनोरथ करे, सुंदर पण पोताना घरे पोताना माथे बिराजता पोताना ठाकोरजीमां ज कि आपणा घर सिवाय बीजा कोईने आनी खबर पड़वी जोईए नहीं। आपणे दीकरीनुं नक्की करीए, बा दादा होय एम के भाई आपणे एने अमारी एकने एक छो हरखुं होडुं आपजो, એટલે એના મમ્મી પપ્પા એમ કે બા દાદા તમે કયો। એટલે દીકરી એમ કે દાદા એટલું બધું ન કરતા કે પાછળથી મમ્મી પપ્પાને તકલીફ પડે। અને આપણે નક્કી કરીએ કે ના ભાઈ મારે તો 25 તોલા દેવો છે। હવે આ વાત દીકરી બહાર જઈને કહેશે, એના મમ્મી પપ્પા કહેશે, આપણે કહેશું કેમ? આવી વાત બહાર ન થાય। તો પ્રભુ માટે એક આપણે 2 ગ્રામના કર્ણફૂલ બનાવડાવીએ તો એ બધાને દેખાડીએ, બીજાને પ્રેરણા મળે। આમાં પ્રેરણા ન મળે। આપણા ઘરે આપણા પ્રભુ બિરાજે છે ને આપણે કેમ લાડ લડાવવાના એની માને ખબર છે। દરેક માને એના દીકરાની ટેવ જુદી જુદી હોય, પ્રેમ કરવાની રીત જુદી જુદી હોય। આજે મારા દીકરાને સવારે ગરમ ભાખરી ભાવે ને તો મને ખબર છે એને ભાખરીને તળેલા મરચાં અને થોડા ગાંઠિયા અને ચા। હવે બાજુવાળા એને રોજ સુખડી બનાવી દે, સુગંધ આવે, મને એમ કે ઈલાબેન શું રોજ ભાખરા કરો છો, સુખડી બનાવો ને। હવે જો હું એની વાતમાં આવી ગઈ અને સુખડી બનાવી એક દી બીજે દી એટલે તરત એ મમ્મી આ શું કરો છે?
આટલા વખતથી કોઈ દી તો આવું નહોતા કરતા. તમે તો ભાખરી ગરમ ગરમ સરસ મજાની ખાડામાં ઘી નાખીને તમારા હાથના તળેલા મરચાં ને ગાંઠિયા અને ચા. તો મારા દીકરાને જેમ સુખડી ન ભાવી ને એમ એના દીકરાને ભાખરી ન ભાવે. પણ આ બધું આપણે બહાર પ્રગટ કરી દઈએ છીએ ને એટલે ભાવ જતો રહે છે અને ભાંજ ગળીએ છે. હંમેશા પ્રભુને પ્રેમ એવી રીતે કરો કે બે તમારા પાપડની અંદર જે કીકી છુપાયેલી રહે છે એવી રીતે છુપાયેલી રાખો. અત્યારે તો ઓલા મોતિયો ઉતરાવવા જાઉં છું, રહેવા દો ને બાપા. બોમ્બેમાં એક વૈષ્ણવ છે, એટલા સરસ દર વર્ષે મનોરથ કરે વ્રજમાં. ક્યાંય એમણે છાપામાં નથી આપ્યો, ક્યાંય એમણે વોટ્સએપમાં નથી આપ્યો. ગયા વખતે આવ્યા હતા વ્રજમાં, મને મળવા આવ્યા. 40-50 વૈષ્ણવ હતા, વધુ ઓછા તો મને ખબર નથી. દ્વાદશ નિકુંજનો એમણે બહાર ક્યાંય પહેલાંમાં નહીં એટલો સરસ મનોરથ કર્યો હતો કે બહાર જ બધું નિકુંજની અંદર ને નિકુંજ ભાવના ને એવા વસ્ત્ર ને એવા આભૂષણ ને એવા કીર્તન ને એવી સામગ્રીને. એણે ક્યાંય નથી કીધું કે કરવાવાળા કોણ છે, અમે આટલો ખર્ચો કર્યો. એક જ વાત કીધું, ઇલાંતી પ્રગટ કરે રસ. મેં એને કીધું તમે આવા સરસ મનોરથ કરો, તમારા ઉપર કાયમ વલ્લભની કૃપા રહે. તો કે વલ્લભ વિના આ બધું મને બુદ્ધિ આપે કોણ? અત્યારે ઘણું સારું સારું એ વિચારી રહ્યા છે, પણ એણે નથી કીધું કે મારે આમ કરવાનું. પ્રગટ કરે રસ જાય. તો વ્રજમાં આપણે જઈએ ને, આપણે જો વચ્ચે મને લગભગ 10-12 વૈષ્ણવ મળ્યા હતા. તો કે ઈલાબેન અમે લોકો ઠાકોરજીને છાક મનોરથ કરવો હતો. હવે અમે બધા મધ્યમ કુટુંબના છે એટલે અમે નક્કી કર્યું અમારા પ્રભાને કોઈ પણ વનમાં વનરાયમાં લઈ જશું. તો અમે ઘરેથી જ બધું સામગ્રી લઈ આવ્યા હતા, બાજરીનો લોટ ને તેલ ને ઘી ને ચોખા ને બધું. અને ત્યાં ગેસ ને વાસણની વ્યવસ્થા હતી. તો છાક મનોરથમાં અમે રોટલાઈ કર્યા, પૂરી કરી, રોટલી કરી, પરોઠા કર્યા, ભાખરું પછી બીજું શું હતું? ઓળો હતો ને લાગે, ઓળો, રીંગણ બટેકાનું ભરેલું શાક, પછી ઓલું કચુંબર, સંભારો, સુખડી, લાડવા, વઘારેલું દહીં. મેં કીધું બસ 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 બસ. મને કે બધું ભેગું લઈ ગયા અને ઝાંપીજી લઈ અને ધ્રુવનો ટીલો જોયો છે? મેં તો હા મારા વાલા. એ કે ત્યાં જમણી બાજુ અંદર વયા જાઓ ને તો એવી સરસ વનરાય છે. મેં કીધું હા સાચી વાત છે. એ કે ત્યાં બધે ઓલા એવી સરસ વનરાય, પાથરવાની જરૂર હતી નહીં કાંઈ. ઠાકોરજી વનમાં પાથરીને તો બેસતા નહોતા. થોડીક વાર એ કે ઠાકોરજીને મનુહાર કર્યા, થોડીક વાર કીર્તન કર્યા, થોડીક વાર ધોળ ગાયા, પછી 12 વનનું વ્રજ મેરે મન ભાઈ રે, વ્રજ મેરે મન ભાઈ એ ગાયો. પછી કે પાથર ને દૂના લઈ ગયા હતા, ચમચી નહોતા લઈ ગયા. ત્યાં ઠાકોરજી કાંઈ ચમચીથી નહોતા ખાતા ગયા. જેટલું લઈ આવ્યા હતા આવી રીતે કે ઝાંપીજી બધું ગોઠવી દીધું. અને ઝાંપરજીના ટેકે જે ઓલું ઉપર વસ્ત્ર સબ બાંધેલું હતું રેશમ, એ આવી રીતે મૂકી દીધું એટલે ઠાકોરજીને વાગે ને. અને ત્યાં એ કે અંદરથી ને ગાદી કાઢી અને ઠાકોરજીને બિરાજ્યા. અને નાની આટલી માટલી લઈ ગયા હતા. તો ત્યાં જળ મળી ગયું કે, તો જળની ભરીને ઝારીજી ભર્યા અને ઠાકોરજીને કહે કે બધું ધરાવ્યું. પછી કે મારી ભેગા એક બેન હતા ને એને એમ થયું કે આપણે બરાબર કરીએ છીએ. એટલે એ કહે કે નાની દીકરી હતી, દીકરી એટલે કે 18-20 વર્ષની હગાઈ થઈ હતી હજી એને. એણે એમ કીધું કોક ઓચિંતાના 4-5 વૈષ્ણવ આવીને આપણે એમ કહે ને વાહ તમે તો બધા આનંદ કરો છો.
અને આપણે એને મહાપ્રસાદ લેવડાવીએ તો સમજી જવાનું કે ઠાકોરજીને ગમે છે. પછી તો એ કે આજ દધી મીઠું મદન ગોપાલ ભાવત મોહી તિહારો જોન કુમુદવન છાક લે ચલીને પાંડે ભોગ લગાવવાના પાવે. પછી એ કે બીડા દેતા ભૂલી ગયા હતા. તો એટલે દીકરી ભેગી એવી હતી ને એ કે હું લઈ આવું કે હવે તું થોડી ત્યાં અત્યારે જાય શીખે એ કે હું જાઉં છું કે એને બુદ્ધિ ઠાકોરજીએ કેવી આપી. ઇલાયચી લઈ આવી દોડથી અને ફોતરા કાઢી અને ત્યાં પેલું હતું એનેથી આમ ખાંડીને ઠાકોરજીને મુખવાસ આપી દીધો. ત્યાં એ કે 5-7 વૈષ્ણવ આવ્યા. હવે ઠાકોરજીને અનુસર થઈ ગયો હતો, નહીંતર મન વ્યગ્ર થતું હતું કે આપણા ઠાકોરજીના દર્શન કોઈને કરાવાય નહીં. એટલે બધાય ઝાંપીજી કરીને ઓલું કપડું બાંધતા હતા અને પછી એમ કે છોવાઈ ન જાય એટલે બધાય ઝાંપીજીમાં પેક કરીને ઓલા ઝાડની ઓથે મૂકી દીધો. કે ઓલા વૈષ્ણવ આવ્યા એ કે વાહ શું મનોરથ કર્યો. એ કે આ તો બધા હાલો પ્રસાદ કાંઈ એ કે અમે એને અનુસંધાન ન કર્યું કે શું મને હાલો હાલો એ કે મારા વાલા એ કે એટલે તમે બધું ઘરે જ લઈ આવ્યા હતા. અમે તો બધું કોન્ટ્રાક્ટ ઉપર કરીએ છીએ કે એ કે સૌરાષ્ટ્રના લાગો જ નહીં. એ કે હા એ કે તો ઘરેથી ને એ કે બધું કરીને લઈ આવ્યા હતા ને બધું રોટલાને તમે માનશો નહીં માકડા આવ્યા, મોરે આવ્યા અને નીચે બધી જીવાત. અમે ઊભા થયા ને ઈલાબેન ત્યારે આટલું ગાયનું કાઢી લીધું અને ત્યાં તો એ કે ગાય મળી ગઈ. અહીંયા જેવું નથી, વ્રજમાં તો ગાય તમને તરત મળી જાય. ગાયનું આટલું કાઢીને ઓલી દીકરીને કીધું છાયાને કે જાતું દઈ આવ. એને એટલી આનંદ આવ્યો એ કે હા વ્રજની બધી વાતો કરે બધા પણ હા વ્રજમાં તો બહુ આનંદ છે કે કારણ કે બધા આપણે જઈએ તો શું કરીએ બેઠકજી જઈએ જારીજી ભરીએ કોનવારો કરીએ યમુના પાન કરીએ અને પરિક્રમા. મેં કીધું તમને એટલે કે ઈલાબેન અમે દર વર્ષે આવીએ અને અમે બધાય છે ને ખેડૂત છીએ પટેલ કણબી એટલે અમારી જેટલું તેવડ કહેવાય ને મેં તેવડ ન કહેવાય ઠાકોર એ કે હા ઠાકોર જેટલું સામર્થ્ય આપ્યું ને એ પ્રમાણે દર વખતે અહીંયા આવીને આવો આનંદ. આજે એ કે અહીંયા આવ્યા ને ટીલે હવે આવતી વખતે કે કુમુદવનમાં અંદર જાવ. મેં કીધું કેમ? તો કે ઓલું છે ને કે કુમુદવને છાક લે ચલી આવી એટલે આવતા વખતે એ કે પછી મળે નહીં ને તો હાયલું જવાનું અને એ કે તમે શહેરના લોકો હાલી ન શકો. અમે તો હાલો આમાં એ કે અમે ખેતરે જતા હોય ને અમારે તો મારે કહેવા ના શકે. એમણે કેટલા પૈસા મનોરથ વાવાય પણ એ કોઈ ન જોયું પણ ઠાકોરજી એનો મનોરથ અંગીકાર કરે. આપણે ખાલી વાત સાંભળીએ ને તોય રાજી થઈ જાય. તો આ બેન જે મનોરથ કરે છે બોમ્બેવાળા એણે ગયા વખતે દ્વાદશ કુંજનો કર્યો અને આ વખતે તો એનો આહા શું મનોરથ છે. પ્રગટ કરે રસ જાય એમની આજ્ઞા વિના મારાથી બહાર વ્યક્ત કરાય નહીં. પણ એમણે જે મારી સાથે વાત કરી એમાં ક્યાંય પૈસા વચમાં નથી આવતા અને છતાંય વ્રજમાં જે આનંદ લેવાની વાત છે એ માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા છે. ઓલા એક શેઠ જેવું એક શેઠ હતા એટલે એના પુણ્યકર્મો પૂરા થઈ ગયા એટલે લક્ષ્મીજીએ કહ્યું શેઠ હું જાઉં છું આપણે હોય તો રોકાઈ જાઓ. હા લક્ષ્મીજીને જવા દે તમે જેમ શેઠ કે સારું આપણી ઈચ્છાથી બધાઈ છો અને આપણી ઈચ્છાથી જાઓ પણ જાતા જાતા આશીર્વાદ આપતા જાઓ કે મારું કુટુંબ સુંદર રીતે જીવે અને ગેરસમજ ના થાય અને અમે પ્રભુને પ્રેમ કરીએ છીએ એવું એકબીજાને કરીએ. લક્ષ્મીજીએ કહ્યું તથાસ્તુ. લક્ષ્મીજી પધારીએ. એ દિવસે સાંજે 4 દીકરા ને 4 વહુ અને 2 માણસ પોતા. બાપુજી શું બનાવું? ભેળી બનાવો બેટા. 4 વહુએ સાંભળ્યું એટલે ઓલી મોટી વહુએ આંધણ મૂક્યું. મોટી વહુએ આંધણ મૂક્યું તો એને એમ થયું કે ઉકળે ત્યાં સુધી મીઠું નાખી દો
બીજી આવી તો એને એમ થયું ઓરી દઉં, ભાભી મીઠું નહીં નાખ્યું એટલે બીજી ભેળી ઓરીને અંદર મીઠું નાખ્યું. ત્રીજી આવી એ કે અંદર સે જોઈએ ઘી પધરાવી દઉં તો કુંવર થાય તો ઠાકોરજીને આરોગવાનો આનંદ આવે. એણે ઘી પધરાવ્યું, હારવાર સેજ મીઠું નાખી દીધું. ચોથી આવી એ કે આ બધાય વયા ગયા કરી કરીને મીઠું રહી ગયું હશે તો એણે નાખ્યું. ખીચડીમાં મીઠું કેટલું થયું? 4 ગણું. હવે સૌથી પહેલાં જમે કોણ? ઠાકોરજી, પછી બા દાદા. બાપુજી બેઠા, પીરસી દીધું. પહેલાં તો વવારું લાજ કાઢતી પીરસીને ગઈ અંદર. બાપુજીએ પહેલો કોળિયો મૂક્યો, એક શબ્દ ન બોલ્યા. એ કોળિયો ગળે ઉતાર્યો, પગે લાગ્યા અન્ન દેવતાને, પાણી પીને વયા ગયા. મોટો દીકરો એવો, એણે નહીં જમવા બેઠા. એણે પૂછ્યું, બાપુજીએ જમી લીધું? એ કે આ તમારે પહેલાં જ. કાંઈ બોલ્યા? એ કે ના, આનંદથી જમીને. એ કે અચ્છા. એણે એક કોળિયો ગળે ઉતારી દીધો, પાણી પીધું, પગે લઈ. ત્રીજો ભાઈ, 4 જમ્યા. કોઈ કશું જ ના બોલ્યું કે ખીચડીમાં મીઠું કેટલું બધું. હવે 4 વહુ એક થાળીમાં બેઠી, જેવો મોઢા મૂક્યું 4 એકબીજીને સામું જોયું કે બા બાપુજીને ભાઈઓ ન બોલ્યા તો આપણાથી બોલાય? જેટલી ખીચડી હતી મીઠાવાળી 4 ખાઈ ગઈ. અન્ન ફેંકી ન દેવાય અને એઠું થઈ ગયા પછી ગાયને ન દેવાય. રાતના 12 વાગે લક્ષ્મીજી આવ્યા. શેઠજી પાછી આવી ગઈ. જે ઘરમાં આવો સંપ છે, જ્યાં ઝઘડા નથી, જે એકબીજાને આટલો પ્રેમ કરે છે, લક્ષ્મીજી અહીંયા પાછા ન આવે તો કરીશું. તો અત્યારે સૌથી વધુ આ જ તકલીફ છે. ઘરમાં જ વૈમનસ્ય સર્જાય છે. આણે કેમ આમ કર્યું, મને કેમ ન દીધું, મારા ઉપર તાણો વાણો કરે છે. કેમ સાસુ વહુના પ્રોબ્લેમ થાય છે. પણ જો ઓલું મીઠું બધાએ હરખું નાખ્યું ને હરખું ખાઈ લે ને મારવાલા, તો કાંઈ ન થાય.